ગુજરાતમાં આજરોજ અનેક પોસ્ટ ઓફિસો, પાસપોર્ટ ઓફિસો અને કોલેજને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેલ મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે અમરેલીના રાજકમલ ચોક નજીક આવેલ પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કચેરીની પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઈમેલ દ્વારા આપવામાં આવી હતી. તો ધમકીને પગલે તાત્કાલિક ધોરણે અમરેલી પોલીસ ડોગ સ્ક્વોડ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જે બાદ પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસ ખાલી કરી તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. તો અમરેલીની પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કચેરી એકબીજાની નજીકમાં આવી હોવાથી આ ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ મચી જવા પામ્યો હતો. તો અજાણ્યા શખ્સ દ્વારા મોકલવામાં આવેલ ધમકીભર્યા ઈમેલને પગલે સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ત્યારે હાલ પૂરતું પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રની કામગીરી અટકાવી દેવામાં આવી છે. જોકે હજી સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, પરંતુ પોલીસ કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી, જેથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. મેહુલ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ, અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.